હેલો, કેમ છો બધા? ચલો આજે કિચનમાં આવી ગઈ છું આફ્ટર લોંગ ટાઈમ એકચ્યુઅલી. આજે છે ગણેશ ચતુર્થી. બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. ગણપતિ બાપા તમારા બધા સંકટો હરે ને સરસ સરસ તમારી ઈચ્છાઓ બધી પૂરી કરે. તો આજે ગણપતિ છે એટલે આમ તો મારું કિચન બધું ઓલમોસ્ટ પેક થઈ ગયું છે. મારી પાસે બહુ કંઈ બહાર છે નહીં. અને તો આજે એમ થયું ગણેશ ચતુર્થી છે તો આપણે ગણપતિને કંઈક બનાવીને જમાડીશું. એટલા માટે આજે કિચનમાં આવી ગઈ છું. તો આજે બનાવવાની છું કાઇન્ડ ઓફ સુખડી અડદિયા કે જે તમારે સમજવું હોય. મેં પહેલાં પણ રેસીપી શેર કરેલી જ છે. આજે હું તમારી સાથે ડિટેલ રેસીપી તો નહીં શેર કરી શકું, પણ યસ, આજે ગણેશ ચતુર્થી છે તો હું શું બનાવવાની છું ને ગણપતિને ધરાવીશું એવો પ્લાન છે. તો ચલો બાકી જોઈ લો. ઘર આડું ઉડું થઈ ગયું છે, બધું પેક કરવાનું ચાલુ છે અને બસ બીઝી. તો આ છે ને એમાં અડદનો લોટ શેકવાનો હોય સરસ, એકદમ ધીમા તાપે પિંક થઈ જાય ત્યાં સુધી. અને પછી એમાં બધા ડ્રાય ફ્રૂટ્સ, અખરોટ, બદામ, કાજુ, પિસ્તા બધું જે તમારી પાસે હોય એ લેવાનું છે. શુગર દળાઈ ગઈ છે, એમાં થોડો ગુંદર પણ એડ કરીશું, સૂંઠ અને આ જે શું કહેવાય ઓસાડિયા, ખબર નહીં એનું નામ અત્યારે મગજમાં નથી આવતું, પણ એ બધું એડ કરવાનું છે આપણે અને બનાવવાનું છે. અને એમાં આપણે આ શેકાઈ જાય લોટ પછી ઘઉંનો લોટ આપણે એડ કરીશું અને બે લોટ મિક્સ કરીને આપણે બનાવવાનું છે. તો ચલો, એના માટે વિડીયો મેં અગાઉ આની માટે જ શેર કરેલો છે, સ્પેશિયલ હોલ રેસીપી. તમારે જોવી હોય તો ત્યાં જોઈ લેજો. Asli ya ini. Ah? Gift shall I come near? Oh my god. આવું પહેરીને ફરવાનું ઓસ્ટ્રેલિયામાં? Yeah. તો તમને એકને દાબી એવું થોડું ચાલે કે ચાર જો. શું કહેવાય એને? શું કહેવાય લે? હેટ કહેવાય. હેટ જ કહેવાય. તો શું કહેવાય? ઓહો હો, કોનો આઈડિયા હતો હેટ લાવવાનો? હે? કેવી થોડી છે? આજ કમલેશનો લાસ્ટ ડે તો નહોતો, પણ ઓફિસ જવાનો લાસ્ટ ડે હતો ને. ઓફિસ કલીગ ને બધાને ફેસ ટુ ફેસ મળવાનો છેલ્લો દિવસ હતો. હા, આજે લંચમાં ગયા હતા. સરસ. બોલો, વાહ ભાઈ વાહ. બધાએ બાય બાય કહી દીધી એમને. આવો. પછી ઓન સ્ક્રીન ને. હા, કાલે સવારે સ્ટેન્ડ અપમાં મોર્નિંગ. સરસ. આ પહેરીને બેસી જજો હવે. Yeah. Can I take a 0.5 of you in it? કોઈ નહીં, સ્નેહ અમીની અને તારી યાર કંઈક લાગે છે હો સ્નેહ. એ કેમ ગાંડી થાસ તો સ્નેહ જોઈ. આમાં બેનપણી ઘર જમવા આવી ગયા, પણ શું આટલું બધું બેનપણી બનાવી કરે. મને એમ કે દાળ ભાત શાક રોટલી ખવડાવશે આ બેનપણી. લે ઓ માય ગોડ, આ જોઈ લો. વાહ ભાઈ વાહ, શું બધું આટલી બધી વાનગી બને. ઓહો હો, ગણપતિ બાપાને લાડુ એ બન્યા છે ને. વાહ, મેં આ બહુ બહાર ખા કરીએ છે ને, આંટીને એમ કહીશ દાળ ભાત શાક રોટલી જ ખવડાવજો. જો ગણપતિ બાપાને લાડુ જમવાનું છે તમારે. હું આજે એ પ્રસાદ. મીનુ ને લાડુ ખાવાનું છે. એ મીની લાડુ ખાઈશ? ખાઈ આ લે હિમાંશુભાઈ. એ હિમાંશુભાઈ બનાવવાળા બનાવી દીધું, પીરસવા વાળાનો વારો. કા
જ્યોતિબેન એ આ પીરસવાનું કામ હિમાંશુભાઈ નું છે એવું છે ભાઈ કરી પ્લેટ તૈયાર આજે ફોર અ ચેન્જ હા મેં કરી દે પ્લેટ તૈયાર. આહા દેખાડો હજી સલાડ તો નાખ્યું નહીં લ્યો. લાડવો તો રહી ગયો હજી મેઇન લાડવો રહી ગયો ચાલો નાની ડીશ લેતે પાપડ રાખવા તો ને સાઈડમાં સલાડ. શું છે યાર ગેસ કરો હાલો. ઓ માય ગોડ મને ગેસ કરો કરો શું હશે? આ બોક્સ ખાલી ખોટું છે ને બીજું કઈ અંદર છે ગેસ કરો તો કહું. ઓ માય ગોડ આમાં શું ગેસ કરો તમે ઓપ્શન આપો. એક જ્વેલરી હશે જ્વેલરી પણ હું ચેન ઘડિયાળ ઘડિયાળ ઓ માય ગોડ પાયલ શું કે છડા છડા ઝાંઝરા સાંકળા બધા નામ આપી દીધા બધા ના એક રહી ગયું. બોરિયા બકલ પેન્ડલ નો બ્રેસલેટ. ઓ માય ગોડ ચમો કેવી રીતે ફિટ કરી દીધું છે લોક. એ તો ઓગસ્ટમાં હતો હે? ઓગસ્ટમાં હતો મારી ભારતીબેન તો ફોરએવર હોય ફ્રેન્ડશિપ છે. ગમે ત્યારે ફ્રેન્ડશિપ ડે અમારે તો હાલે ઓ માય ગોડ આવું બધું ના હોય એલા લે લાવ. આ બધું ના મારે લઈ જવાનું કોણ હતા આ? આ તો ખરા અરે આ તો જો પણ આવું બધું ના હોય એલા ઇન્ડિયાથી લાવી છું. ઓ માય ગોડ સ્પેશિયલ ચારની ગઈ હતી નહીં? ચાર્મી સ્પેશિયલ ચારમી લેવા લેવા ગઈ હતી ઓહો ચારમી કેટલી રગજગ કરી ઓલા રે લેવા વાળા રે કઈ રકજક નો થાય આમાં. ના ચારમી ઓલા લેવા વાળા રે કેટલી માથાકૂટ કરી આ કેમ ન થતું? તમે લેને બેટા મારું નખ મોટું છે તે દેખાતું. લાવ બંધ કર્યું એકદમ પકડો એને મોટે છે ઓ માય ગોડ જો અમને યાદ કરજો. આ લે ગમ્યું? સરસ ઓય જોડ બતાવો તો. બોલો લ્યો આની અંદર છે ને આ બેગે છે. કદાચ તમારા બોક્સ નો સાચવવું હોય આમ તો જો કે બોક્સ હોય તો એમને સારું પડે. કાનો ન થાય એટલે મૂક્યું છે. હા ઓ એટલે ઓકે મેં તો કીધું એની અંદર મૂકીને રાખ. એટલે આમાં થોડી આવે અમે હું bracelet એ આપે. વિચાર કરતી હતી ઓકે આ તમારા પોતરીની જોડે જ મૂકો એટલે કાળું કારણ કે ચાંદી કાળું થઈ જાય ને. અચ્છા ઓ માય ગોડ થેન્ક યુ You're welcome. હવે તમારું કન્ટેન્ટ કેવું લાગે છે હવે ગેસ કરો. હવે શું છે ગેસ કરો હાલો. I don't know. Okay, no. ઓકે ગેસ. I don't know. I literally have no guess. I feel like a mug. Oh my god. I don't know who's. ના બોક્સ ઉપરથી મને આમ લાગ્યું એવું હશે કદાચ એમ I don't know why it could be from the box. ઓ માય ગોડ આ તમારે થોડુંક જગ્યા રોકશે ને સાચવીને લઈ જવું પડશે. That's our one. બોલો Pictures. I didn't have any. Look at this. બતાવો. મૂછો વાળો હે ચારમીનો મૂછો વાળો ફોટો છે ચાલ તારામાં કયા કયા છે બેટા? આપણે નવરાત્રીમાં ગયા હતા. આ ત્રણેય જીબડા વાળી સ્નેહુનો છે એમ કેમ ખબર પડે ને તારું કેમ છે એમ કેમ ખબર પડે? એમાં સ્નેહ છે આમાં સ્નેહ નથી ઓકે ઓકે ઓકે. ઓ રોજ તને ચા દૂધ પીશે ને યાદ કરશે ઓકે બે એ એટલે ચાર્મી હું ને હિમાંશુ અને ચાર્મી એટલું બધું વિચારતા હતા કે આપણે એવું કંઈક આપીએ કે ઈ લોકો રોજે યુઝ કરીને આપણને આમાં રોજ યાદ કરશે એમના જે મગ હતા ને અહીંયા ઈ મેં અહીંયા ને રાખો આજો બધા આવી ગયા સ્લીપ ઓવર કરવા એ લાસ્ટ સ્લીપ ઓવર યુ કેમ આર ટુગેધર લાસ્ટ સ્લીપ ઓવર એ ચાત એ પછી તમારે બધાને ઓસ્ટ્રેલિયા આવવું પડશે હો સ્લીપ ઓવર કરવા આવવાની જ છે ને બસ તારે જો ચારમી તો ભાઈ આવવાની જ છે ઓકે દિયો આવવાનો છે ઓસ્ટ્રેલિયા આવવાનો છે અરે વાહ કોને લઈને આવીશ બધાને લઈને આવીશ વાહ તું જાતે આવીશ આ ગર્લ્સ સ્લીપ ઓવરમાં બે બોય ભેગા શું કરે છે શી ખબર કા એ દિયુને શું કરે છે એ શું કરે છે એ શું કરે છે સિક્રેટ છે ઓ ગર્લ્સની જેમ તમારી સિક્રેટ છે આ લે તો સ્નેહ તેને રૂમમાં હોઈ જવાનો તારે સ્નેહ જોડે હોઈ જવું છે ઉપર કેમ સિયા જોડે લો ઓકે કન્ટિન્યુ તારે તમારે સ્લીપ ઓવર બીજું શું કેટલા વાગે સુઈ ગયો તો ખબર નહીં
10 વાગે જાને He was asleep. No. અમે 12 વાગે આવ્યા ત્યારે તો જાગતો હતો હજી. We came back around quarter to 12. He went upstairs, yeah? He was sleeping on that pillow like here. એ Yeah. આ બધા 3 વાગે સુધી થોડું જગે હે. આ બધી તો ગાંડી છે. એ કર્યું શું 3 વાગ્યા સુધી? ડાન્સ બહુ બધું. ઓલો સ્નેહ તું કેટલા વાગે હોઈ ગયો? 1 વાગે. હારો ઉઠો હાલો બધા. સ્લીપ ઓવર પૂરું. અવતાર જવું 4 મિનિટ કરે હે ને સ્લીપ ઓવર કરવા.